સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ મહિતરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ પૂછપરછમાં મહિલાએ તે 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફત પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી। આ મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હોવાનું જણાયું। એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15,000 રૂપિયા આપ્યા હતા। બાદ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો કે જે બાદ અહીંથી તે અલગ અલગ ટ્રેનમાં બેસીને સુરત શહેર પહોંચી તો મુંબઈમાં 1 વર્ષ રહ્યા બાદ છેલ્લા 3 વર્ષથી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હોવાનું પણ જણાવ્યું હતું। તો આરોપી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતનું આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હોવાનું પણ જાણવા મળી આવ્યું। આ સમગ્ર મામલે પોલીસે તેની પર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રૂલ્સ કાયદાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।